નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા માટેના ભાવિક અસાઇનમેન્ટના પાછલા વિડીયોમાં સેક્શન બીમાં આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું હતું અને હવે આગળનું આપણે આ વિડીયોમાં જોઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ. હુ વોઝ બોઝો? બોઝો કોણ હતો? તો જવાબ આવશે બોઝો વોઝ અ ડોગ ઓફ સચિન. બીજો પ્રશ્ન છે વિચ પ્લેસ વોઝ રિઝર્વડ ફોર બોઝો? જવાબ આવશે અ કોર્નર ઇન ધ ગેરેજ વોઝ રિઝર્વડ ફોર બોઝો. ત્રીજો પ્રશ્ન છે વોટ શોઝ દેટ ધ માસ્ટર વોઝ નોટ હેપી? તો જવાબ આ પ્રમાણેનો આવશે, ધ્યાનથી સાંભળજો. ધ માસ્ટર વોઝ વોકિંગ ફ્રોમ કોર્નર ટુ કોર્નર. ધીસ શોઝ દેટ ધ માસ્ટર વોઝ નોટ હેપી. ચોથો પ્રશ્ન વોટ ડીડ બોઝો ડુ દેટ હી નેવર ડીડ બિફોર? તો જવાબ આવશે બોઝો જમ્પ્ડ ઓવર અ ડસ્ટી શેલ્ફ and push down a dirty packet. બોઝો never did that before. આટલો એનો જવાબ આવશે. પાંચમો પ્રશ્ન જોઈએ. Why did સચિન thank બોઝો? તો જવાબ આવશે સચિન thanked બોઝો because સચિન accidentally found 50,000 rupees due to બોઝો. બોઝોના લીધે સચિનને 50,000 રૂપિયા મળ્યા, એટલા માટે સચિને બોઝોને થેન્ક કર્યું. આગળનો પ્રશ્ન જોઈએ. વાય ડુ વી બ્લિંક? આપણે શા માટે બ્લિંક કરીએ છીએ? તો જવાબ આવશે વી બ્લિંક ટુ પ્રોટેક્ટ અવર આઈઝ ફ્રોમ ઇરિટેટિંગ સબસ્ટન્સીસ ઓર અગેન્સ્ટ બ્રાઇટ લાઇટ ઓર જસ્ટ ટુ કીપ ધેમ ક્લીન. અહીંયા ઓફ નહીં આવે, શું આવશે? ઓર. ટાઈપિંગ મિસ્ટેક છે. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ ડુ, અહીંયા પણ ટાઈપિંગ મિસ્ટેક છે. સવાલ આ પ્રમાણેનો આવશે વોટ ડુ ધ ટીયર્સ ડુ? ટીયર્સ શું કરે છે? તો જવાબ આવશે ટીયર્સ કીપ ધ આઈઝ ફ્રોમ ડ્રાઈંગ આઉટ. આગળનો પ્રશ્ન જોઈએ. વેર આર ધ ટીયર ગ્લેન્ડ્સ ફાઉન્ડ? તો જવાબ આવશે ધ ટીયર ગ્લેન્ડ્સ આર ફાઉન્ડ. આટલું લખ્યા પછી આગળ લખવાનું છે અંડર ધ અપર આઈલિડ્સ. આગળનો પ્રશ્ન જોઈએ. વોટ હેપન્સ ઈચ ટાઈમ ધ આઈલિડ્સ ક્લોઝ? તો જવાબ અહીંયા ઉપર તમને બેઠો જ આપેલો છે. Each time the eyelids close, the movement creates a suction which draws out some tears from the glands. આગળનો પ્રશ્ન What happens when a speck of dirt enters the eyes? તો જવાબ આવશે When a speck of dirt enters the eye, the lids automatically blink and tears appear to wash out the eyes and protect them against the irritant. આટલો એનો જવાબ આવશે. આગળ તમને સિમિલર મિનિંગ્સ પૂછેલા છે, જેમાં સૌથી પહેલું છે ટુ બીટ. બીટનો મતલબ થાય હરાવવું, તો એના જેવો શબ્દ છે ટુ ડિફીટ. ડિફીટનો મતલબ પણ શું થાય? હરાવવું. જવાબ આવશે ઓપ્શન સી. પછીનું છે પ્રિસિયસ. પ્રિસિયસનો મતલબ થાય ખાસ, તો એના જેવો શબ્દ છે વેલ્યુએબલ. વેલ્યુએબલનો મતલબ થાય કિંમતી. પછી ત્રીજા નંબરનું તમને આપેલું છે ટુ રેઝિસ્ટ. રેઝિસ્ટનો મતલબ થાય પ્રતિકાર કરવો, તો એના જેવો બીજો શબ્દ છે ટુ ઓપોઝ. ઓપોઝનો મતલબ થાય વિરોધ કરવો. પછીનું છે ટુ રિકલેક્ટ. રિકલેક્ટ એટલે કે ફરીથી ભેગું કરવું, તો એના જેવો જ શબ્દ છે ટુ કલેક્ટ અગેન. ફરીથી ભેગું કરવું. અહીંયા તમને લાગશે કે ટુ ગેટ અગેન પણ આવી શકે. ગેટ અગેનનો મતલબ થાય ફરીથી મેળવવું. મેળવવું નહીં, પણ અહીંયા શું છે? કલેક્ટ. કલેક્ટ એટલે કે ભેગું કરવું. પછીનું છે પોર્શન. પોર્શનનો મતલબ થાય ભાગ, અને પાર્ટનો મતલબ પણ શું થાય? ભાગ. એટલે જવાબ આવશે ઓપ્શન સી. પછીનું છે ટુ અપ્રિશિએટ. અપ્રિશિએટનો મતલબ થાય કોઈની કદર કરવી, તો એના જેવો જ શબ્દ છે ટુ વેલ્યુ. વેલ્યુ એટલે કે કોઈની કિંમત કરવી. બંને સરખા જ શબ્દો છે. પછીનું છે સાતમું ટુ રીપે. રીપે એટલે કે ફરીથી ચૂકવવું, તો એનો મતલબ થાય ટુ ગીવ બેક. ગીવ બેકનો મતલબ થાય પાછું આપવું. જે આપણને કોઈ આપેલું હોય અને આપણે પાછું આપીએ તો શું હશે? ટુ ગીવ બેક અથવા તો ટુ રીપે. 8મા નંબરનું છે ટુ સ્ટ્રાઇક. સ્ટ્રાઇકનો મતલબ થાય પ્રહાર કરવો, તો એના જેવો જ શબ્દ છે ટુ હિટ અગેન્સ્ટ. હિટનો મતલબ પણ થાય પ્રહાર કરવો. પછીનું 9મા નંબરનું છે મોશન. મોશનનો મતલબ થાય હલનચલન કરવું, તો એના જેવો શબ્દ છે મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે પણ હલનચલન કરવું. પછીનું સૌથી છેલ્લું 10મું હીલ. હીલનો મતલબ થાય કોઈ વસ્તુ આપણને વાગેલી હોય તો એ મટી જવું, તો એના જેવો જ શબ્દ છે ટુ ક્યોર. ક્યોરનો મતલબ પણ થાય મટી જવું અથવા તો ઉપચાર થવો. આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ અને આગળનું જે ડાયલોગ ઉપરથી ક્વેશ્ચન આન્સર છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું.